ઘોડેસવારી અને નિશાનેબાજી શીખી. લક્ષ્મીબાઈ ખૂબ જ બહાદુર તથા બુદ્ધિશાળી હતી. ઝાંસીના રાજા ગંગાધર રાવની પહેલી પત્ની મૃત્યુ પામ્યા હતા, છતાં પણ તેમને બીજા લગ્ન કરવાનું વિચાર્યું ન હતું. પરંતુ લક્ષ્મીબાઈના વિશેષ વ્યક્તિત્વથી આકર્ષાઈને તેણે મનુ સાથે લગ્ન કર્યા. મનુનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું, એટલે કે તે ઝાંસીની રાણી બની. ઝાંસીના લોકોએ લક્ષ્મીબાઈને પોતાના નવા રાણી તરીકે આવકાર્યા. ભારતના ઉત્તર મધ્ય ભાગમાં ઝાંસી રાજ્ય આવેલું હતું. અત્યારે તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ઝાંસીના લોકોએ લક્ષ્મીબાઈને પોતાના નવા રાણી તરીકે આવકાર્યા. રાણી પર પ્રજાને ખૂબ પ્રેમ કરતી હતી. ગંગાધર રાવની પહેલી પત્ની પહેલી પત્ની રમાબાઈથી તેને કોઈ સંતાન ન હતું. લક્ષ્મીબાઈ 1851માં એક પુત્રને જન્મ આપ્યો. ઝાંસીના લોકોમાં આનંદ છવાઈ ગયો કે છેવટે તેમના રાજાને વારસદાર મળ્યો. પરંતુ દુઃખની વાત એ હતી કે બાળક 3 મહિનાનું થતાં જ મૃત્યુ પામ્યું. ઝાંસીના લોકોમાં નિરાશા આપી ગઈ. તે જમાનામાં એક સામાન્ય નિયમ હતો, જે રાજાને કોઈ વારસદાર ન હતો તે કોઈ બાળકને દત્તક લેતા. ગંગાધર રાવે તેના પિતરાઈભાઈના 5 વર્ષના પુત્ર આનંદરાવને દત્તક લીધો. ઈસવીસન 1853ની 19મી નવેમ્બરના રોજ દત્તક વિધિનો ધૂમધામથી ઉત્સવ થયો. આનંદરાવનું નામ દામોદરરાવ ગંગાધર તેને એવું નામ અપાયું. રાજાએ બ્રિટિશ સલ્તનતને જણાવ્યું કે બાળક દત્તક લીધેલ છે, જ્યાં સુધી તે યુવાન થાય ત્યાં સુધી ઝાંસીનો કારભાર લક્ષ્મીબાઈ સંભાળશે. એ વિધિના 2 દિવસ પછી જ ગંગાધર રાવનું મૃત્યુ થયું. પછી તરત જ ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ ઝાંસીનું રાજ્ય કબજે કરવાનું ફરમાન કરી દીધું. લક્ષ્મીબાઈએ ઘણા પત્રો લખીને તેમને જણાવ્યું કે જ્યાં સુધી દામોદર ઉંમરલાયક થાય ત્યાં સુધી તે ઝાંસીનો કારભાર સંભાળશે. પરંતુ અંગ્રેજોએ તેની વાત કાને ન લીધી અને અંગ્રેજોએ નવા પ્રદેશો કબજે કરવાનો એક ચતુરાઈ ભર્યો રસ્તો કાઢ્યો હતો. તેને તેઓ વિલીનીકરણનો સિદ્ધાંત તરીકે ઓળખતા હતા. એ સિદ્ધાંત મુજબ જે હિન્દુ રાજા પોતાના કુદરતી વારસદાર વિના મૃત્યુ પામે તો તેઓ તેનું રાજ્ય કબજે કરતા. તે સિદ્ધાંત મુજબ ઝાંસીનું રાજ્ય અંગ્રેજ રાજ્યમાં વિલીન કરવામાં આવ્યું. ડેલહાઉસીના હુકમ પ્રમાણે અંગ્રેજ સૈનિકો ઝાંસી પહોંચ્યા. તેણે ગાદી પડાવવા ઝાંસી પહોંચ્યા. લક્ષ્મીબાઈએ કહ્યું, મેં ઝાંસી નહીં દૂંગી, હું ઝાંસી નહીં આપું. પરંતુ તેનો કોઈ જ અર્થ નહોતો. તે મનમાં વિચારતી જતી. એ રાત તેણે રડીને વિતાવી. પછી સવારે જે દામોદર અને લક્ષ્મીબાઈ જે કિલ્લામાં રહેતા હતા તે છોડીને તેઓ ગામના મહેલમાં રહેવા ગયા. ઈસવીસન 1857ની સાલે આવી. આ સાલમાં અંગ્રેજો સમગ્ર ભારત પર રાજ કરવા લાગ્યા હતા. 10મી મહિના એક ગરમાગરમ દિવસે બંગાળના લશ્કરના સિપાહીઓ મેરઠના અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કર્યો અને કેટલાકને મારી નાખ્યા. આ વાત દેશના ઉત્તર તથા મધ્ય ભાગમાં ફેલાઈ ગઈ. ત્યાં પણ સૈનિકોએ પોતાના શાસકોનો વિરોધ કર્યો. આ વાત થોડાક લોકોએ દિલ્હીના છેલ્લા બાદશાહ જફર બીજાને નેતાગીરી કરવા માટે અરજ કરી, પરંતુ તેઓ ખૂબ જ ખરડા થઈ ગયા હતા અને તેઓ અંગ્રેજોની નજરકેદમાં હતા. તેથી તેઓ તેને કોઈ જ મદદ કરી શક્યા નહીં. આ વાત વાયુ વેગે ઝાંસી સુધી પહોંચી ગઈ. અંગ્રેજો મૂંઝાયા કે હવે આ બળવાખોરો સામે શું કરવું. તેણે લક્ષ્મીબાઈને કહ્યું કે તેઓ લશ્કરના સિપાહીઓને સમજાવે અને કહે કે તેઓ તેમનું કામ કરે. લક્ષ્મીબાઈએ કહ્યું કે હું તેને કહેવામાં બધું કરી છોડીશ, પરંતુ તેની ગૂંચમાં ઉમેરો થયો કેમ કે તે અંગ્રેજોના હાથમાં ઝાંસી હતી. તેથી તેને ના નહીં પાડી શકી અને તે સ્વતંત્રતામાં પણ માનતી હતી. એટલે તે જ્યારે તેના ગુંજનો ઉકેલ આણવામાં લાગેલી હતી ત્યારે તેના પાડોશી ઓરછા ટેહરી અને દતિયાઓએ ઝાંસી પર હુમલો કરી દીધો. લક્ષ્મીબાઈ લડવા માટે તૈયાર જ હતી. તેણે લશ્કરને સાબદું કર્યું અને તેને સારી રીતે દોરણીઓ આપી. તેથી કોઈ જ શત્રુ ઝાંસી સુધી પહોંચી શક્યા નહીં. અંગ્રેજોને લાગ્યું કે લક્ષ્મીબાઈ તેની સામે લડવાની તૈયારી કરી રહી છે. તે સમયે હિન્દુસ્તાન પર અંગ્રેજોનો કાબુ વધતો જતો હતો. તેણે બહાદુર શાહને રંગૂન મોકલી અને કાળા પાણીની સજા કરવામાં આવી. ઈસવીસન 1858માં લક્ષ્મીબાઈને પકડવાનું કામ સર હ્યુગ જનરલ રોઝને સોંપાયું.
લક્ષ્મીબાઈએ યુગના રોજના માણસો ઝાંસી પહોંચ્યા. લક્ષ્મીબાઈના બે બંદૂકધારીઓ ગુલામ ગૌસ ખાન અને ખુદાબક્ષે હુમલાખોરો પર ઝંઝાવતી ઘા કર્યો. લક્ષ્મીબાઈ કિલ્લાની રાંગે દોડી નીકળી અને તેણે લશ્કરને સાબદું કર્યું. બંને બાજુ ગોળીબાર શરૂ થયો. લક્ષ્મીબાઈના 5000 સૈનિકો માર્યા ગયા અને રોજના માત્ર 60 સૈનિકો માર્યા ગયા. પરંતુ લક્ષ્મીબાઈ ક્યાં હતી? લક્ષ્મીબાઈ દામોદરને તેની પીઠ પર સાલથી બાંધી અને કિલ્લાના ઢાળ પરથી કૂદી નીકળી અને 350 સૈનિકોને સાથે લઈ અને તાટિયા તોપ પાસે ગઈ. તાટિયા તોપે રાવ સાહેબ અને લક્ષ્મીબાઈ ગ્વાલિયરના સિંધિયા પાસે એ આશય ગયા કે તેઓ તેમને મદદ કરશે, પરંતુ સિંધિયા અંગ્રેજ તરફી હોવાથી તેણે કોઈ મદદ ન કરી. પરંતુ તેને લશ્કરને ખબર પડી કે બળવાની નેતા લક્ષ્મીબાઈ છે, તેથી તેણે તેના અસંખ્ય સિપાહીઓને લક્ષ્મીબાઈ લશ્કરમાં મેળવ્યા અને મદદ કરી. લક્ષ્મીબાઈ અશાંત હતી. તેણે તાટિયા તોપે અને કહ્યું કે આપણે બીજી લડાઈ કરવા માટે તૈયાર રહેવું પડશે. થોડા દિવસ પછી જ ગાલિયા બહાર રણસિંગા વાગ્યા. લક્ષ્મીબાઈ અને રોજ વચ્ચે ભયંકર લડાઈ શરૂ થઈ ગઈ. લક્ષ્મીબાઈએ ઘોડાની લગામ દાંતથી પકડી અને બંને હાથમાં તલવાર લઈને ઝઝૂમી. તેને ઘરેણા અને તલવાર સૂર્યપ્રકાશમાં ચળકતા હતા. તે કોઈ પુરુષ લડે તેનાથી વધારે બહાદુરીથી લડી. યુદ્ધના ત્રીજા દિવસે કોઈ અજાણ્યા સૈનિકના હાથે તે ઘાયલ થઈ અને ગોટેકી સરાય નામની જગ્યા પાસે તે પડી. સૈનિકોને આઘાત લાગ્યો કે આપણી રાણી મરી શકે તે નથી. તે છેલ્લા શ્વાસ લેતા બોલી કે ઘરેણા સૈનિકોને આપવા અને દામોદરને સાચવો. બુંદે લહેર બોલો કે હું हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वे तो झांसी वाली रानी थी. कानपुर के नाना के मुंह बोली बहन छबीली थी. लक्ष्मीबाई नाम पिता की वह संतान अकेली थी. नाना के संग पढ़ती वे तो नाना के संग खेली थी. बर्छी ढाल को पाल कटारी उसकी यही सहेली थी. वीर शिवाजी की गाथाएं उसको याद जवानी थी. बूढ़े भारत में भी आई फिर से नई जवानी थी. गुम हुई आजादी की कीमत सबने पहचानी थी. दूर फिरंगी करने की सबने मन में ठानी थी. बूंदे लहर बोला कि हमने सुनी कहानी थी, खूब लड़ी मैदानी वे तो झांसी वाली रानी थी. લક્ષ્મીબાઈ મૃત્યુ પામી. જાણે બેસવાનું હૃદય બંધ થઈ ગયું. લક્ષ્મીબાઈની ભારત આવી બહાદુરીની કથાઓથી ભરેલો છે. લક્ષ્મીબાઈ પહેલી લડવા માટે નહોતી, પરંતુ તે ખૂબ જ જાણીતી હતી. લક્ષ્મીબાઈને 100 સલામ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.